કે મારે પોતાનો જ કંઈક બિઝનેસ રન કરવો હતો, મારે પોતાને કોઈ બિઝનેસમાં જવું હતું. પછી મેં ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ જોઈ. ત્યારબાદ મને એવું લાગ્યું કે ના, પાંડેજીની ફ્રેન્ચાઇઝી એવી છે કે જેમાં હું ટ્રસ્ટ કરી શકું એમ છું. મારે પોતાને 6 વર્ષનું એક ચાઇલ્ડ છે, તો હું મારા ચાઇલ્ડને અગર એ વસ્તુ ખવડાવી શકું છું બહારની, તો પછી મને એમાં એવી રીતે જવું હતું કે હું કંઈ એવું ચાલુ કરું કે જે હું બીજાને પણ પ્રોવાઈડ કરી શકું, ક્વોલિટી ફૂડ આપી શકું આપણા રાજકોટને. એટલા માટે આ જગ્યાનો બેસ્ટ પાર્ટ એ જ છે કે ચાઇનીઝ આઈટમમાં બધાને એમ કલર ને આજીનો મોટો હશે જ, અને કદાચ એના વિના ચાઇનીઝ નહીં બનતું હોય, પણ આવી ખોટી સાબિત કરી નાખી છે વર્ષો પહેલાં પાંડેજીવાળાએ. અને બે જીજક બિંદાસ, જેમ આ બેને આવી રીતના શરૂઆત કરી કે ભાઈ મારા છોકરાને ચાઇનીઝ પંજાબી જમવું હોય તો હું પાંડેજીમાંથી જ મંગાવી જમતી. તો મને એમ થયું કે હું બિઝનેસ રન કરવો છે તો હું આમની જ ફ્રેન્ચાઇઝી લઉં કે લોકોને બી સારું ખવડાવી શકું. ટેસ્ટ છે ને ટુ ગુડ છે, ટુ ગુડ. હાઈલી રિકમેન્ડ કરું છું. અંબિકા ટાઉનશીપમાં તમે આવો, પાંડેજી પાર્સલ પોઈન્ટમાં કાંઈ બી મંગાવો તો ખાસ કરીને એક આ વસ્તુ જરૂરથી ટ્રાય કરજો, પનીર બેગમ બહાર. મોજ આવી ગઈ. આપણે ફર્સ્ટ ટાઈમ આવી વસ્તુ ટ્રાય કરી છે. જનરલી છે ને આ રીતનું બેકગ્રાઉન્ડ જોવો ને તો ઘણા લોકો જે આમના રેગ્યુલર કસ્ટમર હશે એ સમજી ગયા હશે કે હું ક્યાં છું. આ જગ્યા એક એવી છે કે જ્યાં કોઈના સ્વાસ્થ્ય સાથે કોઈ દિવસ ચેડા કરવામાં નથી આવતા. અને લગભગ ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે ને કોઈ લેડીસે લીધી હોય અને લેડીઝ આ ફ્રેન્ચાઇઝી રન કરતા હોય અને એટલા ટ્રસ્ટથી આ બિઝનેસ રન કરતા હોય કે ભાઈ એને ખબર જ છે કે અમારા કિચનમાં ગમે ત્યારે કોઈ બી જતા રહીએ, કાંઈ જ અહીંયા એવી વસ્તુ નહીં મળે કે જેનાથી કોઈના હેલ્થ સાથે કાંઈ ચેડા થાય. જી હા, હું છું અત્યારે પાંડેજી પાર્સલ પોઈન્ટમાં, જે રાજકોટમાં રિસન્ટલી 3જી બ્રાન્ચ એમની શરૂ થઈ ગઈ છે. અને અહીંના જે ઓનર છે એ એક લેડી છે. બેન, તમારું નામ જણાવજો ને. મારું નામ સેજલબેન વાડેર છે. ઓકે. અને તમે ફ્રેન્ચાઇઝી શરૂ કરી એ પહેલાં શું કામ કરતા હતા? ફ્રેન્ચાઇઝી સ્ટાર્ટ કરી એ પહેલાં હું એક શિક્ષક હતી પ્રાઇમરી સ્કૂલમાં. વાહ. યસ. તો એમાંથી પછી આમાં કેવી રીતે ડાયવર્ટ થયા? મને એવું હતું કે મારે પોતાનો જ કંઈક બિઝનેસ રન કરવો હતો, મારે પોતાને કોઈ બિઝનેસમાં જવું હતું. પછી મેં ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ જોઈ. ત્યારબાદ મને એવું લાગ્યું કે ના, પાંડેજીની ફ્રેન્ચાઇઝી એવી છે કે જેમાં હું ટ્રસ્ટ કરી શકું એમ છું. અને એનું એક રીઝન છે કે અમે લોકો પોતે 4 વર્ષથી અહીંયા આપણે ત્યાં ઓલરેડી 2 ફ્રેન્ચાઇઝીઓ છે, આકાશવાણીએ છે અને બિગ બજાર પાસે. અમે ત્યાંના 4 વર્ષથી કસ્ટમર છીએ. ઓકે. હા. એટલે આ તો એના જેવી વાત છે કે ભાઈ અમે જો ખાઈએ છીએ તો બીજાને બી આપણે ખવડાવી શકીએ. એકચ્યુઅલી અમે ત્યાં ગયા તો અમને લોકોને પણ એવું થયું કે મારે પોતાને 6 વર્ષનું એક ચાઇલ્ડ છે, તો હું મારા ચાઇલ્ડને અગર એ વસ્તુ ખવડાવી શકું છું બહારની, તો પછી મને એમાં એવી રીતે જવું હતું કે હું કંઈ એવું ચાલુ કરું કે જે હું બીજાને પણ પ્રોવાઈડ કરી શકું, ક્વોલિટી ફૂડ આપી શકું આપણા રાજકોટને. એટલા માટે. ઓકે. હવે અહીંયા કોઈને આવવું હોય તો આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? હા, આપણું એક્ઝેક્ટ લોકેશન છે હરિદ્વાર એબિટેટ 80 ફીટ રિંગ રોડ, મોટા મવા, અંબિકા ટાઉનશીપ. ઓકે. ફરી એકવાર કહી દઉં છું કે જેને ખ્યાલ ન હોય તો પાંડેજી પાર્સલ પોઈન્ટ એટલે એની અંદર કોઈ આજીનો મોટો, કલર, કોઈ બી એસન્સ, કોઈ જ વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતો. અને રિસન્ટલી હજી આ નવું જ ઓપન થયું છે. કેટલો સમય થયો? એક વીક જ થયો છે. તો હવે તમારી પરમિશન હોય કિચનમાં વિઝિટ કરીએ. ઓમ તો બધાને ખ્યાલ જ છે કે અહીંયા કંઈ પૂછવાની જરૂર નથી. અને અમે તમારા માટે અમારી સ્પેશિયાલિટી જે ડીશ છે એ પણ પ્રિપેર કરાવી રહ્યા છીએ અત્યારે. જોઈએ મેકિંગ. બધી ફૂડ આપણું આવી ગયું છે. આ છે એમનું મંચાઉ સૂપ. મસ્ત જરાક સ્પાઇસી રખાયું હતું, ટેંગી ટેસ્ટ આવે છે. જોતાં મને એમ લાગ્યું ને તોય મને મનમાં ટૂંકમાં સવાલ આવ્યો ને તોય મેં એમને પૂછ્યું આમાં ક્યાંય કલર? નો કલર. મંચુરિયન ડ્રાય મંગાવેલા છે ચાઇનીઝમાં. અને આ છે પનીર બેગમ બહાર, એમની સિગ્નેચર ડીશ છે. અને પ્રિપરેશન જોઈએ આખું મસ્ત રીતે બનાવતા હતા. બધી જ વસ્તુઓ સારી યુઝ કરતા હતા. ખાસ વાત એ છે કે લાસ્ટમાં છે ને લિક્વિડ ચીઝ નાખ્યું છે ગાર્લિક સાથે એને સતળાવીને,
હવે ટેસ્ટમાં કેવું લાગે છે ને એ આપણે જોઈએ. ટેસ્ટ છે ને ટુ ગુડ છે, ટુ ગુડ. હાઈલી રિકમેન્ડ કરું છું. અંબિકા ટાઉનશીપમાં તમે આવો, પાંડેજી પાર્સલ પોઈન્ટમાં કાંઈ બી મંગાવો તો ખાસ કરીને એક આ વસ્તુ જરૂરથી ટ્રાય કરજો. પનીર બેગમ બહાર મોજ આવી ગઈ. આપણે ફર્સ્ટ ટાઈમ આવી વસ્તુ ટ્રાય કરી છે. આ છે એમના મંચુરિયન ડ્રાય. આ જગ્યાનો બેસ્ટ પાર્ટ એ જ છે કે ચાઇનીઝ આઇટમમાં એ બધાને એમ કલર ને આજીનો મોટો હશે જ, અને કદાચ એના વિના ચાઇનીઝ નહીં બનતું હોય, પણ આવી ખોટી સાબિત કરી નાખી છે વર્ષો પહેલાં પાંડેજીવાળાએ. અને બે ઝીઝક બિંદાસ, જેમ આ બેને આવી રીતના શરૂઆત કરી કે ભાઈ મારા છોકરાને ચાઇનીઝ પંજાબી જમવું હોય તો હું પાંડેજીમાંથી જ મંગાવીને જમતી. તો મને એમ થયું કે હું બિઝનેસ રન કરવો છે તો હું આમની જ ફ્રેન્ચાઇઝી લઉં કે લોકોને બી સારું ખવડાવી શકું. એટલે મંચુરિયન ડ્રાયનો ટેસ્ટ ખરેખર સારો છે. એવું નથી કે એની અંદર આજીનો મોટો કે કલર નાખ્યો હોય તો જ સારું લાગે. ઓલ ઓવર એક્સપિરિયન્સ મારો તો ખરેખર બહુ સારો રહ્યો. તમે આ બાજુ રહેતા હોય તો બે ઝીઝક આ જગ્યાએ પહોંચી જજો. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.